બદલાવ સકલ એસી વ્લોગ જોવે છે એટલે આજે ખાસ એક વાત કહેવાની કે જે લોકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એ લોકો તો જોવે જ છે, વિડીયો બી લાઈક કરે છે આઈ નો, બટ જે લોકો જોવે છે અને હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને, અને નોટિફિકેશન ઓન રાખજો એટલા માટે કે તમે જ્યારે હું વિડીયો પોસ્ટ કરું એટલા માટે તમને ડાયરેક્ટલી તમને નોટિફિકેશન મળી રહે. અને ખાસ કરીને એ જણાવવાનું કે વ્લોગનું એનું હજી સ્ટાર્ટ જ કર્યું છે તો મિત્રો સપોર્ટ કરજો. તમારા ભાઈને ગુજરાતી જ છું એટલે આપણે મેઇન લેંગ્વેજમાં જ વિડીયો બનાવી છીએ. આજે તો જસ્ટ ફ્રી થયા હજી 3-4 દિવસ થયા તો એટલા માટે આજે નોર્મલી વ્લોગ કર્યો છે. ફ્રેન્ડ સાથે રહેશી, એમનું વર્ક છે તો થોડુંક વર્ક કરશી. લાઈફ બિઝી હોય છે બધાની, મારી બી થોડી બિઝી છે તો પણ આપણે સ્ટ્રગલ કરી છે લાઈફમાં. તો મિત્રો મળીએ વ્લોગમાં આગળ. આપણે કાર લઈને હવે જઈએ છીએ સિટી તરફ અને અહીંથી આપણો વ્લોગ કરી છીએ સ્ટાર્ટ. મિત્ર આજે થોડું વર્ક પી છે એટલે નોર્મલી જેમ કે બધા લોકો લાઈફ જીવતા હોય એવી રીતના જ મૂકવામાં આવશે આજે. તો વ્લોગ જોતા રહેજો મિત્રો, વ્લોગમાં આવશે મજા. અહીંયા બને છે નવી કોરટ, લાલ બંગલો આવી રહ્યો છે અહીંયા શનિવારી સાઈડ, જેમ કે પેલા કહેતા ને શનિવારી કહેતા ને એવું આવી ગયો છે. સાથે હજી એક બેને ઉપાડવાના છે રસ્તામાંથી, ફ્રેન્ડ જ છે આપણા, કોલ કર્યો છે ઉપાડતા નથી એટલે ઉઠતા હોય છે એમ. હજી રજવાડું રહ્યા ને પાછા. લગ્નગાળો બહુ છે એટલા માટે હમણાં ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવા માટે, શેડ્યુલ જ કાંઈ મેળ નથી આવતો. અને બી લગ્ન છે, આના પછીનો વ્લોગ બનાવવો છે સાવ બારે સિટીની, બહુ દૂર એટલે લોંગ ડ્રાઈવ વાળો. એક બે યુટ્યુબર છે એની સાથે લેવાના છે. બંગલો જામનગરમાં ફેમસ. બાકી ફ્રેન્ડ સર્કલ આવે છે હમણાં થોડી વારમાં, કોલ આવી ગયો છે એમનો બી. વર્ક થઈ ગયું છે કમ્પ્લીટ, ખાલી 2 મિનિટમાં થઈ ગયા છે રૂપિયા. એટલું ઝડપી છે ને કે વાત જ જવા દો. ખાલી આવ્યા ને 2 મિનિટ થઈ, 5 જ મિનિટમાં વર્ક થઈ ગયું. ઓહો સિંગ તો જો આવ્યો ભૂખરો. ફોન બદલાવું સકલ એસી સમજાતું નથી. ફ્રી થઈ ગયા છે બેંકેથી અને હવે જવાનું છે ફ્રેન્ડ જોડે બહારે ટાઈમ પાસ કરવા. આજનો દિવસ ફ્રી જ છે, અંદર બ્રિજનું કામ ચાલુ છે. વિકાસ ગાંડો થયો છે જોજે ને. સાથે આવી જાય છે બેસવા અને બીજા મિત્રો આવે છે આપણા. હસ્તી બધી આવી ગઈ છે હવે. જય માતાજી ભાઈ, જય માતાજી. હનુમાનજી ફોન કર્યો તો ભાઈ તમને શું છે ભાઈ ખ્યાલ સારું? હોવ હવે શું કરવાનું છે? શું કરવું છે તમે કયો એમ કરીએ. કેમ કરવું એમ અમે કયો એ સાચું, બાકી બધી ભણવાનું. હજી નીકળ્યા જ છો કે શું છે હવે? શું કરવાનું જેમ કરવું એમ નીકળ્યા જ અમે આવ્યા જ ભાઈ. હવે ક્યાં જવું આજે કઈ ખાસ હા બેઠા કે જવું છે શું કરવું? તમે કયો અહીંયા જાય કેમ કરવું એમ? હોવ ગાડી કાઢી લઉં. કાનુડો અમારો દુબઈનો ભાઈ ખાસ છે. આગળ આમાં જવાના બેનો હરખો લેજો. એસકે કાનુડો મોળો આ રાત તો ઉતરો નથી હજી, ઉતાર કરવા જ આવ્યો છું ભાઈ. મિત્રોને મળીને હવે જાય છે લંચ લેવા, નહીં થયું કારણ કે ઘરે કોઈ છે નહીં એટલા માટે આજે બહાર જ લંચ કરવું જોશે. કરશી તો ઘરે જ પણ લેવા બહારે જવાનું છે. ફ્રેન્ડ સાથે હતા બધા, થોડી ઘણી વાતો કરી, મસ્તી કરી, બધા ભેગા થાય એટલે જો કે મોજ જ કરવાની હોય છે.
ભાઈબંધ જેવા છે બધા ફ્રેન્ડલી, બહુ જૂના મિત્રો છે, સારા મિત્રો છે, કામ આવે એવા છે એકા બીજા. રાતે ફોન કરી દો કે ભાઈ વાંધો નહીં ચાલો આવી જાઉં છું, બધા એવા હતા, એકથી એક ચડી ગયા હતા બધી રીતે. હો ભાઈ હે શિવ, શું કહેવા હતા બે શબ્દ ભાઈબંધ વિશે, એસકે વિશે બે શબ્દ? એસકે નું નથી કહેવાય છે, ઉઠીને આવે છે. ક્યારે ઉઠે છે? 12 વાગે. એસકે હા. બીજા ધ્રુવભાઈ ને એનું શું કહેવાનું થાય તારે? કમ્પ્લીટ છે, ગેંગ એક્ટિવ છે, એક્ટિવ રહેવી જોઈએ. બરાબર છે. તો આ બાજુ જઈને વાત કરીને આમ ફરી જાય. અરે આમ ઓલું મેં કીધું ભાઈ છે નહીં ને? કોઈ નથી ને ત્યાં કોઈ નથી. કોણ ભાઈ? જોજો બધા જોવે છે. જવા દઉં. તો હવે લંચ લઈ લઈ. ધૂળ છૂટી ગઈ છે કેમેરામાં. યાર એના તડકો આવે છે ને આમ એટલે બસ. પાર કરી દીધી પાર્ક ને હવે જઈ ઘર તરફ. જાણે તો ભૈયા બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તાકી જ્યારે બીજો મારો બ્લોગ આવે એટલે તમને નોટિફિકેશન મળી રહે મિત્રો. ચાલો મળ્યા મિત્રો નેક્સ્ટ બ્લોગમાં.